એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એક જેન્ટ્સનું પાત્ર હોય અને સામે એક લેડીઝનું પાત્ર હોય. લેડીઝનું પાત્ર હોય ને એ પછી પટમાં આવે. કેટલું કરવું પડે આ દુનિયાને હસાવવા હાટું. જોતો ખરા યાર. અત્યારે દાંત કાઢે પછી કોમેન્ટ તો એ કે હારી નથી કરતા. અને એ પછી જે પટમાં આવે, એ ભલા મોરી રામા ભલા હરખો વગેટ નવો છો તું. એ સખી, આ જ્ઞાન ક્ષેત્રની અંદર એ ગુજરાતનું રૂડું નામ મયુરભાઈ દવે જ્યારે પધાર્યા હોય ત્યારે, આપણા મહેમાન થયા હોય ત્યારે, એ સખી 251 રૂપિયા એની પાસેથી લેવા જોઈએ. મયુરભાઈ દવે તરફથી 251 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ લાંબુ નહીં, તડિંગ તડિંગ. એક જ વાર હજી કે તડિંગ. હા બસ એમ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એક વાર એલા નવો છે ને એ ભાઈ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર તે હું ધડ આવ્યો છું. આ તિલક કરતા ઠંડુ. હા 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 5. એ સાંભળી જાજો. જ્ઞાન સત્ર 49 માં મહેશભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. બોલો અંબે માં. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. હાઈ ધ્યાન રાખ ની પૈસા કપાય. ફરીથી કહું. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે નથી ખબર ને તને. એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. મંગલભાઈ રાઠોડ એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બાપજી, અમારે કાંઈ નાના મોટે મોટી વાત કરું કે અમે ક્યાંય અટવાતા હોય ને અમારે કાંઈ જોતું હોય તો ભાઈ મંગલભાઈ અમને આપે છે. એક દીકરા તરીકે એક પ્રસાદી સ્વરૂપે આપે. અને હું તમને વારે વારે કહું, ના ઓલા 2 ગોતવાના જેને અડદિયા મૂકી ગયા છે ને એને હક નથી લેવા દેતા. અને આ જૂનું એ ક્યાં ભાગ્યા, એ ક્યાં જવું, ક્યાંય નથી જવાનું. બે તમારે કઈ ભેહું દોવા નથી જવાનું. બે અહીંયા 500 કિલોમીટર અમે લાંબા થયા છે તમને મજા કરાવવા હાટું.
આ જ વાંધો સમજ્યા તમે, એટલે કહું વડીલો પાસે બે હતા શીખી જાવ. હા, આપણા દાદા એટલે કઈ જેવા તેવા દાદા નથી એલા ભાઈ. એક દાદા મંદિરના ઓટલે બેઠા છે ને, તો એક દાદાને બરોબર પસાર થવું, તો જે દાદા પસાર થતા હતા ને મંદિરના દાદા બેઠેલા હતા ને એને પૂછ્યું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. ત્યારે આવડા કે હે આ ગામમાં પારાયણ બેઠી? પારાયણ કેટલા દીઠ્યા બેઠી? 2 દીઠ્યા. 2 દીઠ્યા બેઠી? આપણને ખબર નહીં કે 2 દીઠ્યા બેઠી છે ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. હે કે આપણને મગજમાં ઉતરે એવું નથી. કાં? તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો હોય. હવે આને કોઈ આ ભૂખા તમે જો તો ખરા, આ ભૂખા આ તો આપણે ભણવા ગયા, શીખવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તઈ આપણને આવડ્યું. આ દાદા કઈ જેવા તેવા દાદા? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે છે. જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. તો આજના લબર મુશિયા મોટા થઈને શું કે દાદાને બાને ખબર નથી પડતી, એને બોથાલામાં 2-3 આંટો ખબર શું ન પડે. એટલે તું ભણવા ગયો એટલે 5 લાખ પગાર વધી ગયો એટલે એને ખબર પડે છે કે 8 વાગે દીકરા દીકરીઓને ફોન કરી દેવો. એને ખબર પડે છે કે બેન દીકરી ગમે ત્યાં હોય તો 8 વાગે ફોન કરી દે. આપણને એ નથી ખબર પડતી ગમે મિત્રને કે કોઈને ફોન કરી દેવાની, એ નથી ખબર પડતી. 7 વાગ્યાનો દાદો વાળું કરીને ખાટલો ઢવડીને ફળિયામાં બેન છોકરાઓને ફોન કરે. 8 વાગ્યા બા બિચારા રકાબીમાં તમને કોઈ થોડુંક દૂધ હોય અને વાટકામ થોડુંક રૂ હોય અને વાટું વહીને જાય ને દૂધમાં બોલ્યા જાય, આ છોકરાને ફોન તો કરો, 8 વાગી ગયા, ક્યારે પાક્યા નથી પાક્યા. તો દાદો સીધો એન્ડ્રોઈડ ફોન કાઢીને સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાઓના હાથમાં જ ફોન હોય, આમ વિડીયો કોલ કરે ને ત્યાં તો સીટુડો પાડ, સીતારામ સીતારામ દાદા સીતારામ. હું કરશો? હું રામો છું. લેસન બેસન થઈ ગયા? જે લેસન માસ્ટર કરે અમન નો હોય. ના, એ પૈસા એના જ ભરીએ છીએ ને ભણવાના, બીજું શું હોય ત્યાં? દીદી ક્યાં? દીદી બાજુ વાળા અહીંયા બપોરે ગોવણી જમવા ગઈ હતી. એ બપોરે ગઈ હતી ને અત્યારે ક્યાં? અત્યારે પાછું બપોરનું વધેલું ખાવા ગઈ છે. હારું લ્યો. તાર પપ્પો ઘેરે આવ્યો? ના, એ હજી નથી આવ્યા. પછી એને તો 100 વાગે ઓફિસ બંધ થઈ જાય છે ને, તો 8:30 વાગ્યા સુધી ક્યાં આટા ફેરા મારે છે? 6:45 ગાળામાં આવી નથી ગયો ને. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? સરકારી થાળી. સાંજ ભાખરી. સાન ભાખ રોજ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો, દૂધ ને 1-2 અડદિયા આવ્યા હતા મંદિરેથી. હે હારું. માર બા શું કરે? તારી બા બેઠી. લે જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ કહો. છોકરો રાડું નાખ. જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ કહે. શરમાળ બહુ પહેલેથી. તો આને આવડી ગયું તો હવે તમારું શું શીખવાડવું છે? 4-5 છોકરો મંદિરના ઓટલે બેઠેલા ને, તો દાદા આવીને કે હે છોકરાઓ, આ ક્યાંક ઓલા ગરમા ગરમ મહાનગર વાળા ઝબલા અંબાવી જાય છે, ક્યાંકથી મોબાઈલમાં કરે ને ક્યાંક ઝબલા ક્યાંથી આવે? તો એક છોકરો થોડોક ભણે કે સ્વિગીમાંથી આવે. સ્વિગી તાર માસી થાય એટલું ગરમા ગરમ ખવડાવે. એ કે એ શું આવે કે દાદા એ કંપની આવે, તમારે જે મોબાઈલમાં મગાવું ને તો આવી શકે. એ કે એમ તો મારા મોબાઈલમાં તારું સ્વિગી ફિટ થાય? હો આવડે જ નહીં બિચાર, ભોળ પણ કેવું એમ. એ કે હા તો નાખી દે ને. તો કે તમારે શું મગાવું કે મારે સુરમાં લાડવા મગાવે છે. એટલે 4 છોકરા શું કે સુરમાં લાડવા હવે કોણ ખાય? અરે તારો બાપ ખાય 20 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ એલાવ કાઢ નાખો, મૂક તો ખરો. કે સારું હાલો, સ્વિગી નાખી દીધું. લીમડા હેઠે વી ગયા, ખાટલો ઢવડીને અને કર્યો ફોન સ્વિગીમાં. મેં તમને કીધું તું એમ, તમારું હૃદય ચોખ્ખું ને તો જ તમે આનંદ કરી શકો. તીક્ષ્ણ બુદ્ધિ રાખો ને જિંદગીમાં કોઈ સુખી ન કરી શકે.
અને હું તમને પ્રોમિસ આપીને જાઉં છું બધાને કે 1 કલાક 1.5 કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક સુધી મારી જ્યાં સુધી ક્ષમતા હશે બોલવાની ત્યાં સુધી હું બોલ્યા જ રાખે. પણ એક વસ્તુ દિલથી કહી દો કે જ્યાં સુધી તમે બેઠા હો ને તમારી, હું તમને સુખી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું કે તમે સુખી થાઓ, મારા કર્મને તેવડ જ નથી એવી, પણ તમને રાજી કરી શકું એ સીધી વાત છે. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ છે ને 1 કલાક 1.5 કલાક 2 કલાક જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો ન આવવા દો. જવાબદારી મારી રહે, એ મહેનત મારી રહે. તમે યાર હસો ને યાર, દાંત કાઢો બસ, બીજી વાત નહીં. દાદાને સ્વિગી નાખી દીધું મોબાઈલમાં, દાદા આમ હલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો, શું હતું? ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરસાણ માટે 1 દબાવો, મીઠાઈ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કે મીઠાઈનો ડોહો કામ છે, એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો આવ્યો, એમ કરીને સુરમાના લાડવે 4 દબાવ્યા તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવામાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો 20 કિલો થોડો તે 2 માણામ કાપ એમ કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. ફોન તો કહો 20 કિલોનો ઓર્ડર કરી ગયો, એનું શું કરો? તો 5 મિનિટથી ત્યાં ઓલે સ્વિગીમાં જ ફોન આવ્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેન હજી આકડી એક જણે તો અડધું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું. બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે એમ કહો? આઈ એમ સોરી અંકલ, આ નંબર ઉપરથી જ ફોન આવેલો, તો કોણે લખાવ્યા હશે? કોણે લખાવ્યો એવું કહેતી હોય તો અમે 4 ભાઈઓ. અચ્છા, કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવો 4 દબાય. એને 3માં કાપી નાખ્યો. આની માથાકૂટ કરાય તો આજની પરજા એમ કે છે કે દાદાને નથી ખબર પડતી કે આને પડે એટલી કેટલીક પાડવી છે હવે તમારે. તો હવે આ બધી ટેકનોલોજી આવ્યું, નકર બાપુજી પાસે કઈ હતું જ નહીં. લાવો, સવારમાં 6 વાગ્યામાં શિરામણ કરીને દાદો બિચારો રેડિયો ચાલુ કરે, ભજન આવતા, હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર હતો એટલે આખો દી ઓટલે બે વસ્તુ મળી ગઈ, ભજન સાંભળીને ધીરજ ને સંતોષ. ધીરજ ને સંતોષ. કેવી ધીરજ, કેવો સંતોષ! 100 વીઘાના પાટડામાં કોરામાં કપાસિયા સોંપી દે, મંદિરને ટેકે બેહીને એમ કે વલ્લભ આ ડોહો આવશે કે નહીં આવે. તમે જો એને ભજન ઉપર ભરોહો કેવડો, અને આપણામાં હનેપાત જ એટલો છે એટલે થક નથી લઈ શકતા. ઘડી ગાયા જાય ને ઘડી ગાયા જાય ને ઘડી ગાયા જાય ને પછી પૂરું થઈ ગયું બધું, કઈ હોય જ નહીં. એટલે કહું મારો બાપ, બારા નીકળો, ભજનમાં આવો. હાવ આપણા બાપુજીએ હાંસું ને એમાં આવો. કેવું આવું? હે તારો ચટક રંગીલો છેડલો રે અલબેલા રે. આને થોડુંક વધારે દઉં. હા, હે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. સ્વામી, આખું વાતાવરણ ફરી ગયું, એનું રીઝન શું ખબર છે? એક જ ખાલી વગાડતો આ તાલ રહ્યો ને, આ તાલ તમે ઉડાડવા તો ઉડાડ નાખજો. એમાં હું મારું ધ્યાન ભટકી જાય. એમ મને બહુ શોખ નહીં નાનો, એમાં હું પૈસાની તાણ ખરી પણ ભૂખ નહીં, એટલે આની માં બહુ ધોડાય નહીં.
આ તાલ રહ્યો ને આપણા બાપ દાદાનો તાલ. એકવાર વગાડ. આ તમારે નો નાચવું હોય ને, તમારે નો તાળી પાડવી હોય ને તોય પડી જાય. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને એમાં તાલ ચૂકાઈ ગયા. કેવા તાલ હતા આપણી પાસે? હાવ દેશી તાલો. આ આપણા બાપનો તાલ હતો. આ પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ થયું ને એમાં નવું સંશોધન થયા. જેમ જેમ નવા સંશોધન થયા ને એમાં નવા નવા વાદકો આવ્યા, વાદ્ય. ભલે માણસનો ઉત્સાહ ઊભો થોડો રહે છે. ઈચ્છાઓ શાંતિથી ઈચ્છાઓ બે થોડી વધી ગઈ, પાછી નવું લાવ્યા. રેવા દે. પછી એમાંથી પાછું થોડુંક નવું લાવ્યા. પશ્ચિમી સંસ્કૃતિનો જેમ જેમ પવન આવવા માંડ્યો ને એમ નવું નવું થતું. પેલા પણ હવે અને હવે તો હાવ દાંટ વાળ્યો છે. તમને બધાને એટલા માટે કહું છું કે આપણા બાપનું છે એ આપણે સાચવવાનું છે. હું તો એમ કહું, આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ 200 વર્ષ રાજ કર્યા ને હજારો વર્ષ તમને લૂંટી લૂંટીને વી ગયા, એનું તમે માનો? તમે હિતો જરીક જોવો યાર. તમે આ કેટલા વર્ષ સુધી આપણે નકરું બોલે જ રાખવાનું, નકરું થૂક ઉડાડી જ રાખવાનું કે પાછા વળો. સારું છે, ભગવાનની કૃપા છે કે આપણે આવા ગુરુકુલો છે એટલે આપણી લક્ષ્મણ રેખાઓ અહીંયા ઊભી રહી જાય, નકર તો ક્યાં ના ક્યાંય જાયેલા. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનું છેલ્લું વાદી એવું માણા થાકી ગયો. એની કરતા આપણા બાપે શું એમાં આવો ને, ચારધામની યાત્રામાં કોઈ 5 વડીલો આવ્યા હોય અને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા કાંઈ હતું, આવા સુંદર મજાના માયકો નહોતા, આવા સ્ટીરિયા નહોતા, ખાલી એક મંજીરું ને એક તબલું, બીજું કાંઈ નહોતું ને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. કોઈ સંતો આવ્યા હોય તો એના હામૈયા કરવા, દેશી હામૈયા કરવા જતા. હું તો એમ કહું, ઘેરે જાવ ને તો તમે ફોન કરો છો ને, શેવડાના ને એના ઓછા કરો, નકરા મમરા ખા કરો. મેં તો હું પેલી વખત આવ્યો તો જ કીધું, તો આ છે ને ઘેરે કોઈ બકાલું ખાતા જ નહોતા, દાબો તમ તાર ઘી હોડા રીંગણા બાટે કંટોળા લઈ આવો, ભલે કસડ કરે. ક્યાં જાહે આવડા? જોકે એમાં શું છે, મમ્મીઓ આવ્યું છે ને, અરે બિચારો હા મોળો પડતો પણ અહીંયા મોળો પડશે યાર છે, ઘેરે બગડે એનું શું કરો? એટલે આપણા બાપ દાદાના જે સાચવેલું છે ને એને સાચવી રાખજો. કેવી રીતે આમ પાંચ વડીલો આવતા હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય, હાવ દેશીપણાનું સ્વામી હો. પધારો ગુરુવરી માધરપુરી સ્વામી પધાર્યા છે. ઓહો, આજ આમ જો અમારા અહો ભાઈ, પધારો બાપ, પધારો. જોરદાર ઉચાત કરીને સાહેબ. ભીમજી બાપા જેવા તેવા નહીં, 5 હાથ પૂરા હોય, ડાલામાં માથું ને માથે પાઘડી. કોકને અહીંયા 500 માણાની જાન આવી હોય, 150 માણા વધી ગયું, કદાચ કોક હારથિયું આવીને એમ કે ને ભીખા બાપા લાડવા ઘટે એમ છે. ભીખા બાપા એવા ઓઠીંગ આમ દિવાલને ટેકો દઈને બેઠો, લાડવા થોડો ઘટે, તારો ડોહા ખીડા જ બનાવ્યા અમે, લાડવા ન ઘટે. એ કે હા બાપા લાડવા ઘટે એમ છે. ન ઘટે લાડવો, ડોલ લે અહીંયા. પેલા તો શું છે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પંગત હતી. હવે તું બહુ ટેકનોલોજી આ જો તો ખરા, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ખાય. ટેકનોલોજી આ કેવું થઈ ગયું? એ પાછું કેવું હતું, હું આમાં ઊંડા ઉતરો ને એટલું ઊંડું ઉતરાય એવું છે. પેલા જયારે ભારતીય બેઠકની પંગત હતી ને, તો એ બાયોડેટા બહુ રખડાવવા ન પડતા, સમજાય ને બંધન. એ આખી વડીલોની લાઈન આમ બેઠી હોય ને, આમ ઓલો લાડવા લઈને ઠાપ કરતો થાળીમાં લાડવા મૂકી આવે ને, ભીમ બાપા ને ભીખા બાપા ને ઉકા બાપા ને બધા કે આ કોનો સુવાન છે? તો કે ફલાણા ભાઈનો છોકરો જીવરો બહુ જો. હા, તો હજી એક લાડવો ભાંગો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવવાની તૈયારી હાલે છે. તમે જોવો તો ખરા ટેકનોલોજી આ.
એ મોહનથાળ વાળાના બધાના ધીમે ધીમે મળે હક પણ થવાનું. વાહે 2 જણા બિચારા રહી ગયા છે, પણ હવનું હારાવાના થઈ જાય. ડાળ વાળા ને ફેર વાળા રહી ગયા. સમજ્યા? થઈ જાય વેલા મોડે, ચિંતા ન કરતા. એવું ભીમ બાપા તમને કહું, હારથિયા પાંચ ડોલ લઈ લે, ડોલ લે, લાડો શું ઘટે? આવો 5 હાથ પૂરા હો, 7-8 લાડવા શાખવામાં વ્યા જાય. નામ પંગેથમાં નીકળે ને એની હાથમાં ડોલ પકડી તો ડોલ આવડી લાગે. ઈ કેવડાય છે, કલ્પના કરો મિત્રો, આવડી કે ડોલ લાગે. અને આમ આવેલા તારે ખાવા લાડવો હતો, અમુક બીન ના પડે, ના રે ના, મારે અડધો હતો એને આપી દીધો. મને ક્યાં ભૂખ હતી, હું ક્યાં ખાવ, મેં તારે દીધો, અમે ખાઈ ગયો. આ હોમાં હોહરવા નીકળી જાય ને કેવત ગામડામાંથી આવી. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કેવત ગામડામાંથી આવી. તો હવે આ કડિયું, અત્યારના આ ટેકનોલોજી યુગમાં કડિયું કેટલી મેચ થાય તમે માર્ક કરો. અત્યારે આ બધું યુગ આવી ગયો કે ભાઈ આ તમે લગ્નની કંકોત્રી છે કે સાંડલાની કંકોત્રી છે, તમે વોટ્સઅપમાં નાખી દો, નીચે એવું લખે કે આ કંકોત્રી તમને મળી જાય એટલે ઓકે લખી દેજો. ને આપણે ઓકે ઠપ કરી દઈએ, તડંગ નારાયણ ઓકે વીયો જાય, 2 લીટા થઈ જાય, વાહ વાહ. પણ ફિલિંગ આવે ખરી? આમ ભાવ થાય અંદરથી. હે એ તો 15-20 વર્ષ પહેલાં જ્યારે હતું, કોઈક રાજદૂતનું ભાઠું લઈને આવે, કરોસીન વાળું ધુવાડા ઉડે આવે, અને બપોરના 11:30 વાગ્યા હોય, મા બિચારી ભર મોસમના 20 દાડિયાના રોટલા કરતી હોય, અને પછી એમ ખાટલો પાથરી દે, એ માથે ગાલેશો પાથરી દે, પાણીના કળશા ભરી દે, પછી એમ કે હું આવવાનું છું બાપા. પછી એ એમ કે ફલાણા ભાઈના લગ્ન છે ને, તમારે આખા ઘરને આવવાનું. તો માડી શું કે અરે બાપા 20 જણાનું ટોળું તારે મુઠ્ઠી જેટલું ફળગ્યું ક્યાં હાસ હોય. તો એ જે કંકોત્રી દેવા હોય ને એનો ભાવ કેવો ઉસ્તાદ? ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, હાલો ઉતારા દેશું રડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને, હાલો. હવે તમે એમ કહેતા હતા કે હિતેશભાઈ એવું આગળ કહીને ગયા કે આપણી ઉપર સંસ્કૃતિનો ભાર છે, તો શું ભાર છે આપણી ઉપર? તો પેલા જેવા અહીં બેઠા છે, તમને કદાચ અહીંયા મારી ઉંમરના બેઠા ને મારા વડીલો બેઠા, સંતો બેઠા ને બધાને ખબર, પેલા જેવા ઉત્સવો આપણા ગામડામાં થતા હતા એવા હવે થાય છે ખરા? હવે નથી થતા. હું કામ? બધું બહારથી લાવો, ઓલ ઓવર. ડેલીના ખાનામાં પગ મૂકો તો સુગંધ આવે. બાઈ હાથી ફાફડી બનાવી છે, મોહનથાળ બનાવ્યો હોય છે, એ જીરાપુરી બનાવી છે, ઘૂઘરા બનાવ્યા છે, શક્કરપારા બનાવ્યા છે, આમ પગ મૂકો ત્યાં સુગંધ આવે. હવે માય વી ગઈ ની સુગંધ વી ગઈ, તો હવે ક્યાંથી લાવો? તો કે બહારથી લઈ લો શક્કરપારા, તો કે બહારથી લઈ લો ગાંઠિયા, તો કે બહારથી લઈ લો ફલાણું, તો કે બહારથી લઈ લો. પણ બહારથી લઈ લો છો, પણ એમાં જ કઈ લઈ લેવાનું નથી, સમજો જરી. એટલે શિક્ષાપત્રીમાં એવું લોકો ઘરનું ખાઈજો. આ રસા સ્વાદમાં જેટલો માણસ જાહે એટલો પીડા હે. શિક્ષાપત્રી એટલે સંતોથી લઈ, એક સાંસારિક જીવનથી લઈને, એક વિદ્યાર્થીથી લઈ, એક બાળકથી લઈ, એક પરિવારથી લઈને બધાને વિવેક દર્શાવ્યો છે. એમાં કઈ રીતે રહેવું, બધાય શાસ્ત્રોનો નિચોડ છે. એટલે હું કહું મારા બાપ કે આવનારી પેઢીઓને કહું કે તમે આસોવદ નવરાત્રી આવે ને, નવરાત્રીઓ ફરી ગઈ, મારે કેવું પડે છે એમ, સોરી મને માફ કરજો. પેલાની નવરાત્રી ને આજની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. આ મહાનગરની નવરાત્રી તમે જોવો ને તો 2.5 ફૂટનો માતાજીનો ફોટો રાખીને 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. ખડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, ને વાઘ ને સિંહ મગેરો લેતા આવજો, જાણે કે પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય. એટલે ગરબે રમવા બોલાવે. ગરબે રમવા માફ કરજો, માની નવરાત્રી જે આવે છે એ સાધના કરવાની છે, ઉપાસના કરવાની છે, અને પ્રાર્થના કરવાની છે. એને ઉપાસના કરવાની હોય, ફેશન શો નથી. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખો આપણે. આ ભારતીય સંસ્કૃતિના નિયમો પગની પાની નહોતી દેખાતી. શું વાતો કરો તમે યાર? 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખો તમે. ફેશન શો નથી, એ માની આરાધના કરવા માટેના પર્વ છે. આ એ 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાઈને પછી મહાનગરોના રાસ ગરબા ચડે. મોટી મોટી નવરાત્રીઓ થાય ને, ઈ રાસ ગરબા ચડે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ, क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं गावा, हम बिना पायल के ही बजे घुघरू, बिना पायल के ही. બધી માતાજીઓ અંદરો અંદર વાતો કરે. હે ખોડિયારમાં, હે અંબેમાં, હાલો નાથી આપણે સટકી. કાં તો કે અહીં નો રહેવાય, કાં તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી, તો કે અહીંથી સાવું ક્યાં, તો કે હાલો ને આપણા ગામડામાં જાય.
હે ઉકા દાદા ને રામજી દાદા આવા માયક નહોતા, એલ્યુમિનિયમના તમને કહો 3.5 ફૂટના ભૂંગળા ત્રણ ગામના તર બેઠા આ બહરાટી બોલાવતા હોય. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં જાતી હોય ને તો જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. હું કામ એને માં તૈયાર કરીને માથે ચુંદરી ઓઢાડીને પીનું ભરાઈ દે સાહેબ, કે ગરબાની મર્યાદા ન તૂટવી જોઈએ. 20 વર્ષનો દીકરો કદાચ ત્યાં ઓટલે બેઠો હોય, એની દીકરી રાસ લેતી હોય, એની નજર સામે નજર ન નાખી શકે. હું કામ? એટલું તો માની કૃપાથી એનું તેજ હોય એમાં, એટલે જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે તો આ ગામડાવાળા સાચવી રાખ્યું. હે માતું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે હાલો રાઠોડ કરી શકે, અને આવું ગાય કોણ શકે? તો કે મયુરભાઈ દવે ગાઈ શકે. સંતવાણીના આરાધકો છે, એમને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હું તો ખાલી એક એક કડી ગાઈ શકું હો. અને માતાજીને આમંત્રણ દે જોયો, એક એક સ્ટેપ ખાલી જોતા જાઓ તોય તમને ઉમંગ આવતું જાય મારા પર. આ એક એક કડી ગાય તો તમારા રૂવાડા બેઠા નથી થતા. શું કામ? આપણા લોહીમાં પડ્યું છે. 400 રૂપિયાના ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દેતા. બાકી લોહીમાં ઘણું પડ્યું છે. મારું કાઢો તો ખબર પડે. અને માતાજી બધું આવે. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. એમાંય આસોવદની નવરાત્રી હોય ને એમાં તો એકાદું ઘટાદાર વાદળું ચડ્યું હોય રાત્રે, અને 2 રાસ કદાચ 2 રાઉન્ડ લેવાઈ ગયા હોય. આઈની જેમ મહાનગરની જેમ નહીં કે કલાકની કેસેટ પૂરી થાય એટલે ઉપપ્રમુખ ને પકડે, હે સમોસા છે કે વડાપાવ, એની જેવું નથી. અહીંયા ગામડામાં નથી. આ ગામડું ઊભું કર્યું છે મેં અત્યારે. એ ઘટાદાર તમને કહો વાદળી ઝીના ઝીના ઝરફડાટ ઝરફડાટ છાંટા દેતી હોય ને ત્યાં તો અહીંયા વડીલો કીર્તન ફેરવી નાખે. એ વાયા ને વાદળિયું માટ્યા, એ વાયા ને વાદળિયું માટ્યા, એ તમને એમ ન લાગે કે ઊભું થઈ ગયું હોય બધું? આ એક એક કડી અમે ગાઈને તો અમને એટલી મજા આવે. લ્યો હા, ઘણા એમ કે હું રોજ ઈનુઈ, આ ઈનુઈ છે એમાં જ મજા છે. બાજરાનો રોટલો અડદની દાળમાં જ મજા છે હો. આ દુનિયાના કોઈ પણ ખોરાક બાજા લાવવા બહારથી લાવો. હમણાં હું ગયો તો ને હોંગકોંગ, હા ભળતા છે બધે લાઈવમાં બધું. એને તો હરખ હોય ને કે હિતેશ આવ્યો છે તો એને એના બધા ફૂડ ખવડાવીએ, એનો બધે ખાધા ખરા. પણ આમ તો મારા આમો એ જે લોસા વેળા છે પણ એનો ભાવ હોય ને ખાઈ લેવાનું. આપણે મીરાબાઈ નથી. એમાં એ મોમોસ ને આમ મોમોસ કહેવાય ને ઓલું સારી શેડામાં વાળીને ગાંહડી બાંધી હોય એવું મોમોસ એ સારી એ એવું આવે સ્વામી. હું તમને કહું ઉભર્યું આગળ ટોટલ વેજ આઈટમ આવે. એ તો તારી ભૂલ છે, હતી નોનવેજ ને એને આમાં લાવ્યા છે.
આપણે આની ઉપર ફિલોસોફી કરીશું પણ નિરાતે. અત્યારે પ્રોગ્રામ હાલે છે મારો. મોમોસ મારી માના હામ ખાઈને કહો મોમોસનો એડો ને તો એમ લાગે ઓહો મરેલ ઊંધવડું હટતા હોય એવું લાગે. એ ન ખવાય યાર, સમજો તમે. બાજરાનો રોટલો ને અડદની દાળ અને એમાંય પછી જે આમ એ આ વાયા ને વાદળ પછી વીજે પછી જે સલતીમાં બહરાટી બોલતા હોય એ ભાભલા જે 65 વર્ષના ઠેહું લેતા હોય એમ લાગે ખટારાના ટાયરમાંથી પાણો છટકો એમ છટકે હો કે હારે તારી ધોળી રદ જાઓ પર કે હારે તારી ધોળી રદ જાઓ પર કે જોઈ મારું મન હર ખેર કે જોઈ મારું મન હર ખેર શામળિયા. અમારા ઉસ્તાદને જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે અમારા ચારેયનું ટ્યુનિંગ એવું થઈ ગયું છે, તમે નહીં માનો અમુક ખર્ચો અમે સાઈન કરીએ. આ તબલાનો એનો ખર્ચો કરવો પડે. હું કામે બધાય પાસે નથી હોતું. આ મારે તમને આ મહાનગરથી લઈને ગામડાની સફર કરાવી હોય તો બધું એમાં સુરતાલ જોઈએ ને. મને ઘણાય પૂછે મને કે એટલું સારું ગાવ છો. મેં એક જગ્યાએ ગાતા ગવાઈ ગયું. મેં વૈષ્ણવ સંપ્રદાયના, હું તો એમ કહું વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો રાગ રાગણી વાળા તમે સાંભળો તો તમને મજા આવે રાખે હો. એ પડવે પ્રીત કરો છો પેલી રે વાલે મારે યા ઘરા વનમાં મેલીને દિવસ કાણા થયા રે. કે બીજે બીજું કાંઈ નવ જાણું રે જંબના બામારો થઈને માણું રે દિવસ ઘણા થયા રે. એક એક ઘડી ગાવ તો તમને ઉમંગ આવે એટલે કહું કે આવું સાંભળજો. સાંભળો છો ને? ભવિષ્યમાં આવું જ સાંભળજો. કીર્તનો સાંભળો મારા બાપ. એટલે તો સ્વામીએ ભજન ગવડાવ્યું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ભજન વગર ભૂખ ન ભાંગે. તો ઠીક છે, મારો રામ ભલું કરે. આ તો તમારી યુવા પેઢીને કહું છું કે અહીં તમે ખૂબ ભણીને આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, પણ કપાળે ચાંદલો કરવાનું ન ભૂલતા હો. હા, દુનિયાના કોઈ પણ 5 કરોડ પગાર કેમ નથી તમારો, પણ કપાળે ચાંદલો કરવાનો. કેમ કે સનાતન સંસ્કૃતિમાં કાંઈક તો હોવું જોઈએ ને. આપણને કાંઈ ખબર તો નથી. 4 વેદની ખબર. સોફો આપણો સા આપણી પીવે, અમુક બે હવાય હોય ને આપણી ઘેરે. સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે અને એના છોકરાને વખાણ કરે. આપણે કેમ જાણે ભાદરવા મહિના શીપડા ડોડા હોય એમાં. અમારે ચિંટુ તો ચિંટુ જ છે. અમારે ચિંટુની વાત ન પૂછો. અમારે ચિંટુને ગમે તેવો મોબાઈલ આપો ને તો લાવો તમને લખી દો. અમારે ચિંટુને ગમે તેવો મોબાઈલ આપો ને ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો, હું તો કઈ બોલું જ નહીં. હું તો હશે તમારે ચિંટુ હશે ડાઉનલોડ કરતા આવડે ને બેન. મોબાઈલ આપો એટલે આપણે ત્યાં પછી ભોળા થઈ જાય ને. ડાઉનલોડ કરતા આવડે? હા, અમારે ચિંટુને બધું ડાઉનલોડ કરતા આવડે. મેં તો બેન 35 વર્ષનો આને થવા દો. વાય? મેં આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળ્યું. એની મેમરી ફૂલ તો થાય ને કોક દી. ક્યારેક તો મેમરી ફૂલ થાય ને. આ તો ઠીક છે, મમ્મીઓને હરખ બહુ છે હો, બહુ હરખ છે. છોકરું જન્મવું હોય ને તો હવ તેડે ફય તેડે જો નાક મારી જેવું છે, બા તેડે કે આંખો મારી જેવી છે, દાદા તેડે નાણ મારી જેવા છે. ઓ બધાય તેડે, કાકી તેડે કાન મારી જેવા છે, બધા એમ કે મારી જેવા છે, મારી જેવા. કાકો તેડે ને બાપો તેડે ને બધા તેડે. એ છોકરો પછી વરો ન થાય ને કોલેજોમાં ફરિયાદો આવવા મળે પછી એકાબીજા સામું જાવ કાકો નહીં જાવ સાહેબ. તમે સોંટા હતા મારી જાવ મારી જાવ. હવે ક્યાં પાછા વળો? પાછા હું કેમ વળો? તમે જ કહેતા હતા કે મારી જાવ. યો હાલો આમાં હું આવ્યું આમાં. અને એક જોઈએ જેવું હો, મમ્મીઓને હરખ બહુ. હરખ એટલે એની વાત જવા દો. હજી તમે ઓલો બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને ગામને તમને કોઈ ગોળીઓ પણ માંડ ઘેરે પૂગ્યો હોય ટ્રાફિક વિધિ.
દરવાજો ખખડાવે, દરવાજો ખોલે, ખામાં ઊભા હોય. શું છે? પણ શું છે? પણ વાત જ કંઈક એવી છે ને. શું વાત છે? પણ શું છે? પણ હવે મોઢા મગ ભેરા બોલ ને. આપણો ચિંટુ છે ને, હા હું આપણો ચિંટુ છે ને, આપણું હું આપણો ચીંટુ આપણો ચિંટુ જે પપ્પા બોલ્યો તે માણાના પેટનો છે જ ન બોલે. બકરીનું બચ્ચું બે બે કરે, કૂતરાનું બચ્ચું વાવ વાવ કરે. અરે તારો દીકરો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તેથી ઓવર એ કરી જાય. શીખવેડું નથી ને આવ્યું ક્યાંથી? આ ઈ જોવાનું છે. આ વાંધો ન્યા પડશે કે હજી તમે બોલો બિશરવામાં આવે ઘરમાં કરે. બેટો ચિંટુ, એ ચિંટુ બેટા, ચિંટુ બેટા, તે છીંટું વળી હો જો તારા ડેડી આવો, ચલો બેટા ડેડીને પાણી આપી દો બેટા, પાણી ભરી દો. હતી વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર? હા એને હાથ છે પેલ લે કર મોટું ખવડાય હું દે ને કોઈ દે. હવે પાણી નથી ભરી દેતો તાહેનો વાઇસ નાખે. જે પાણી નથી ભરી દેતો તાહેનો વાઇસ નાખે. આ વાસી નો કરે, આ હરાદે નહીં કરે. આ ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો. કાગડા મારી નાખવાના છે આવડા. આ રાયડું એટલે નાખવી પડે છે. આ અમે ભટકી નહીં એટલે માફ કરજો. અત્યારે કેવું પણ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ તો તમે જોવો. છોકરો છોકરી જોવા જાય, સંબંધ થઈ જાય, કાપો કેક. નક્કી થઈ ગયું સંબંધનું, નક્કી થઈ ગયું, કાપો કેક. લગ્નની તારીખ આવી, કાપો કેક. હો લગ્ન થવાનું ટાણું માંડવામાં તમને કહું, કાપો કેક. 1 વર્ષ જાય, એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ થાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. વરદીનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી કે મારી 100થી પેઢી આવી પડદા થાય, બાપો મળ્યો, કાપો કેક. હરાદમાં નાખી દેવાના છે. બાપુજીને પાઇનેપલ સ્ટ્રોબેરી બહુ ભાવતું. બાપો ભટકે આમાં, લોંદો ક્યાં આમાં હલવાઈ જાય આમાં. આ નથી કરવાનું, ઉપાડા લીધા ને આપણે. તમને બધાને કહી દો, તમારા લગ્ન થવાના હોય ને, લગ્ન થાય ને એટલે છે ને ભારતીય સંસ્કૃતિના ગીતો વગાડજો. આ પશ્ચિમી સંસ્કૃતિના ગીતો આવીને ભારતીય લગ્નોત્સવ બગાડી નાખો યાર. પૈસા ઈશ્વરે આપ્યા છે તો વાપરો ને, પણ કે સંસ્કૃતિને હું કામ બગાડો? નહીં નવા રિવાજો લાવો યાર. સાઉન્ડ વાળાને કહી દઉં ને, કેમેરામેન તમે ઘરના જ છો. કેમેરામેન ને કેવું પડે ક્યારેક, સાઉન્ડ વાળાને કેવું પડે કે વરાજો એન્ટ્રી કરતો હોય તો મહેરબાની કરીને છે ને આમ ઓલું ન કરો, દેખાડો ન કરો. હજી તો આમ વરાજો એન્ટ્રી કરે ત્યાં સાઉન્ડ વાળો ગીત મળે મૂકવો. અલીવર શાહ શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો એને 4 વીઘાને નામે હોય તો નથી કરવાની. આ લાવ બારા નીકળો આમાંથી. સવાલ છે ને લાવ્યા છીએ આપણે. એટલે હજી આપણે નોરતા ચાલુ છે, નોરતા ભૂલી જતા નહીં. નોરતા ચાલુ છે. આ તો હોલ્ટ લીધા તો કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી રે ગોકુળમાં. કે હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે, કે હારે મન ગમતા સાજ સજાવે, પલા રે જીના ગુણ ગાવા રે, પલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં. પછી એમાં શું હોય ખબર? આખા રાસપતિ જાય ને, સ્વામી ગામડામાં અમારે રાસપતિ જાય ને એટલે સરપંચ નીકળે સોપડો લઈને, ઓટલે ઓટલે. હાલો લાલભાઈ તમારે કેટલા લખાવાના છે? હાલો ગુરુજીભાઈ તમારે કેટલા લખાવાના છે?
એ મહેમાન કેટલા લખાવાના છે? હલો ઓય કેટલા લખાવાના છે? હા 1000 રૂપિયા 1000 રૂપિયા હાલો 1000 રૂપિયા. વાહ બહુ સારું કરી. એ સાંભળી જાજો, નવા સરપંચ થયા હોય ને એટલે ઉમંગ હોય પેલા નોરતાનો આવે, સોપડો હોય હાથમાં, એ આપણે નવો સરપંચ થયો છો એમ મારે આમાં પાત્રતા તો નાખવી કે નહીં? તમે એક વસ્તુ કલ્પના કરો કે મારે બધાય પાત્રોને હારે લઈને બધાય પાત્રોને ન્યાય મળવો જોઈએ. હાસ્ય કલાકાર તરીકે થાવ એટલે કંઈ ખાલી બોલી નાખવું એમ નહીં, તમારે ગળે તો ઉતારવું કે નહીં? એ આપણે ગામમાં આ ત્રીજા નોરતાની જે આપણે અહીંયા ફાળો કરવામાં આવ્યો છે એ ફાળો બહુ લોટકો ફાળો છે. તો લાલભાઈ તરફથી આવે છે 21 રૂપિયા. બોલો અંબે માત કી જય. અને 11 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. 1000 રૂપિયા શું નામ રાખ્યા? આપણા ગામમાં મહેમાન આવ્યા, શું નામ રાખ્યા? જિગ્નેશભાઈ તરફથી 1000 રૂપિયા ને એક આવે છે. બોલો અંબે માત કી જય. આવો જ ફાળો પાછો ક્યારે આવતો ખબર છે? ભવાઈ મંડળ આવતું ત્યારે. ઈ ભવાઈ મંડળ હાય હાય આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, એના જન્મે નહોતા ને, તે દિવસે આપણા વ્યાસોએ, આપણા દેશના વ્યાસોએ, આપણા દેશના ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પુગાડ્યા. વધાવો એને જોરદાર તાળીઓ હતી. આ દેશના વ્યાસોને 100 સલામ છે સાહેબ. એની પેઢીઓ દર પેઢીઓ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા. અને કેવી રીતે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. હા જગદીશભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. આવું જ હોય આવું જ હોય. આ બધું અમારે લઈને આવવું પડે. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ હલો તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા. સત્ર 49મું શું નામ રાખ્યા? હા હા હે એ એલિનભાઈ તરફથી 501 રૂપિયા આવે છે ભાઈ. બોલો રામચંદ્ર ભગવાન કી. તમારા શું નામ રાખ્યું? નીલ. વાહ 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 નીલ ગગન કે તલે. એ નીલભાઈ તરફથી 251 રૂપિયા આપે છે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એમાં પાછું કેવું હોય, જેને ભવાઈ મંડળ જોયું ને ખબર હોય, ઉડાડ નાખો એટલે ઉડાડ નાખો. એમાં પાછા